આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ। સુરતમાં 1.52 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો। તમામ ક્લાસરૂમની અંદર બેઠક વ્યવસ્થા માટે તમામ તકેદારી રાખવામાં આવી। પરીક્ષાને લઈ સુરત પોલીસ પણ ખડે પગે જોવા મળી। સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો। રસ્તામાં અન્ય કોઈ જગ્યાએ પણ વિદ્યાર્થીઓ અટવાયા તો પોલીસ હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરી શકે છે। શાળાની અંદર પશ્ચાતાપ પેટી પણ જોવા મળી। કોઈપણ વિદ્યાર્થીઓ કોપી કરવા માટે અન્ય કોઈ ચીજ વસ્તુઓ લાવ્યા હોય તો તે પશ્ચાતાપ પેટીમાં મૂકી દેવી।